મુહૂર્તન મારા વડવાનો વ્યવહાર મારા પાલકની માતા મારી જોગ માયા મારી ચામુંડા આવે ભલાયો મારી જુગનો પાયો જાય પણ એકની મારા એ સિદ્ધસરના સીમાડે મારા મેરના કુળમાં મારી સાવંડ કે મારો બોલ કોઈ દી જાય નહીં જાય નહીં જાય નહીં જાય ના એ દુનિયાની મારી પાસે ધન ખડી ધન ભાઈ જેના કળ ભાગલે મારી બે મુખ વાળી મારી રોગ માયા સાવંડ પૂજાતી હોય હો ગુરુ અને નસીબ હોય ને એ જેના નસીબ હોય ને એને બબે મુખ વાળી ત્રણ મુખ વાળી ચાર મુખ વાળી મારી રોગ માયા સાવણ જેવો ધણી મળે હો જગત માથે આય મારી વસતી આ દુનિયાની માથે તારા કર્મ ભાગ લે ચામુંડા બેઠી આ દુનિયામાં નબળો વરતો લવાય નહીં લવાય નહીં દુનિયાની માલપા સિદ્ધસરના સીમાડે એક મારા મેરનું મોંઘું રતન મારી ચામુંડા બેઠી છે મારા દેવા આપવાના વ્યવહારની માલપા અને મારા કાના ભોના વ્યવહારની માલપા દુનિયામાં મારી મેરની વસ્તી મુજાવાનું હોય નહીં હો ઠેઠ મુંબઈના જાપે વ્યા જાઓ અને કદાચ મન મુજાય ચિત્ત મુજાય અને કદાચ મુંબઈના જાપેથી એકવાર મને નબળો નિહાકો નાખજો અને સિદ્ધસરનો સીમાડો મેલી અને ઠેઠ મુંબઈના જાપે કદાચ જો મારા મેરના છોડવાની ખબર લેવા નો જ આવ ને એટલે જો સિદ્ધસરના સીમાડે મને મેરના પાલખમાં ચામુંડાનો ખોટ લાગે હો ચામુંડાનો ખોટ લાગે હો જોજે અરે મારી મેરની ચામુંડા મન પારકા ગામના સીમાડે લઈ જઈ મનુષ્ય ધરતી નહીં મારી મનુષ્ય કરીશ તો એ સિદ્ધસરના સીમાડે મારા વાઘા આપવાના વ્યવહારમાં મારી ચામુંડા તન કોણ માને મારી તુજ અમારી કોર્ટ ને માં તુજ અમારો કાયદો 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 અનમારી તુસો અમારું માયાનું મંડા મંડાણ 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 મારી ચામુંડા એ દુનિયાની માલપા મારી રોગ માયા સામું છે ભાઈ રાજા મારા કેડીડા દુનિયાની માલમાં ભરોહો રાખજે હો તારા વડવાનો વ્યવહાર હું સાવણ બોલું બા જગતના દોકની માલપા કમીના રેઠો વયો જા પણ દુઃખ પડે ધોઈની વેળા પડે અને એક વખત કદાચ શિક્ષણના પાદરા સામું નજર માંડીને એટલું કહી દે આવજે મારી મેરની ચામુંડા આવજે મેરની ચામુંડા આવજે અને ભલામણાનું દુનિયાની માલપા આવીને હું ભીનો રહી જાઉં ને તો શિક્ષણના પાદરની માલપા મારી વાખા બાપાની પૂજલી સાવન ન હોય બા કારણ કે રાજા મારા કરણિયા આ દુનિયાની માલપા મારવા વાળાય પડ્યા છે અને પાડવા વાળાય પડ્યા છે પાડવા વાળાય પડ્યા છે જગતમાં મારા દેવા આપવાના વ્યવહારની માલપા મને ચામુંડાને ભૂલીશ નહીં હો ચામુંડાને ભૂલીશ નહીં હો અને કદાચ આ દુનિયાની માલપા એ જેમ તારલા ચમકે છે એમ જો એક આ ભલે નો ચમકાવું ને તેની જો શિક્ષણના સીમાડે મારા દેવા આપવાના લાભસીના કોળિયા ચામુંડાના રામ હોય કોળિયા ચામુંડા
માં જેતી નહીં મારા સિદ્ધસરના પાદરમાં ચામુંડા ફરી જાય મારા બોલીને ફરી જાય એ પણ મઠમાં બેઠેલી મારી ચામુંડા કોઈ દી બોલીને ફરે નહીં ફરે નહીં ફરે ના મારા હોય માણા બોલ્યો ફરી જાય રાજ્ય હારે વાળો ભાઈબંધ કારક જગવો જઈ નીકળી જાય સગા ભાઈઓને કદાચ આની લાલચ લાગે તો ઈ કદાચ દગો કરી નીકળી જાય કેડી દુનિયાની માલપા ભલામણા આપણા વડવાનો વ્યવહાર એ નાના એવા ગોખલાની માલપા કાતો નાના એવા પાલકની માલપા જે નાના એવા ફરેલાની માલપા આપણા વડવાનો વ્યવહાર ચામુંડા બેઠી હોય ભલામણા દુનિયાની માલપા મારી સાવન કે એક વખત બાવડું જાવું એટલે હજારો હામાં ઊભા હોય એક વખત મારી સાવનનું બાવડું જાળેલું હોય ને હજાર હામાં ઊભા હોય પણ જો એ 1000 માં એક વખત જો ભલામણા બસાવવાનું આવે ને તો શિષ્યના સીમાડે મારી દેવા આપવાની ભજેલી મારી રોગમાં સાવન ન હોય નોતું એની કરતા તણ ઘણું મારી દેવા આપવાની ચામુંડાએ મને આપી દીધું છે કારણ કે આ કળિયુગની માલપા મારી મેરની વસ્તી કારણ કે કરણ મેર મારા કેડી મેર કારણ કે ભાઈ જેવો નાતો છે ભાઈ નિયાની ઘણી વાર વાતો કરે દુનિયાની માલપા કદાચ ગમે ત્યાં જાતા હોય પણ એને ભરોસો તો એના શિક્ષણના સીમાડે બેઠેલી એની કુળદેવી ચામુંડાના નામનો છે ભાઈ મારા દીકરા આવો નાવો ભરોસો એક દી મારા નામનો રાખજે આ દોરંગી દુનિયાની માલપા એક કદાચ જો માણાનો હોશિયાળો તને રહેવા દઉં ને તેની તો તારા કરમ ભાડ લેવું મેરનું માવતર ચામુંડા નો હોય બાપ આ મોઘેરો મારો માવતર ચામુંડા ઝાલા બાવડા મેલતી લઈએ આ મોઘેરો મારો જગતમાં છે મારા કરણ કદાચ ભુવાની હાજરી ન હોય તારી માથે તો કાયમ મારી ચામુંડાની મેર ને મેર જ હોય બાપ વગડાની માલપા કદાચ યાદ કરજે શિમની માલપા કદાચ યાદ કરજે અને કદાચ સાથી પર હાથ મૂક અને ભલામણા કદાચ જોઈ વગડાની શિમની માલપા તો તારી હામે આવી તું ભીનો ઓરી જાવ ને તરી તો મારા દેવા આપના વ્યવહારની માલપા હું શિક્ષણના સીમાડે ચામુંડાનો હોય બાપ જોવે મારા વડવાનો વ્યવહાર મારી ચામુંડા જેવ જોવે અમાણે માતાજી
આપણા વડીલો મહાપુરુષો કહી ગયા ને સાહેબ કે જગતમાં ગમે ના રખડીએ ગમે ના રહી, દુનિયાના કોઈ પણ છેડે રહી સાહેબ જગતના ચોકની માલિકા કળ વિના બળ નથી. જ્યાં સુધી આપણું કળ બળ ન કરે ત્યાં સુધી આપણે 0 0 0 જ છીએ સાહેબ. યાદી થઈ છે ને સાહેબ, આ વ્યવહાર હાલે છે ને એટલે મીઠી ટકોર કરું છું ભેખના દીકરા તરીકે. 17 વર્ષ થયા કેડિયા સીટ ઉપર કે આજે બાર ડોટું દેવી પડે છે ને ફલાણે ઢીકડે જ્યાં ચપટી નખાવી હારું થઈ જાય, અમે ચપટી નખાવી હારું થઈ જાય. સાહેબ તમારો થડો પકડી લ્યો એકવાર, તમારી કુળદેવીને પકડી લ્યો, તમારા થડાને પકડી લ્યો. તમને મુસીબત આવે તમારા પરિવારના 5 ભાઈઓને ભેગા કરીને તમારા મઢ સુધી તમારા ભુવાને લઈને બેસી જાઓ. થવું હોય છે ને સાહેબ તો ન્યા કઈક તમારું સધી કલ્યાણ થશે. બાકી બાર ડોટું દે કાંઈ 5-15 દી દાડી કરે સાહેબ, એ કળની નો થાય. માતાને વાલું થવું હોય ને સાહેબ, માતાને વાલું થવું હોય ને તો પેલા તો અહીંથી ભાઈ પ્રત્યેનું જે ઝેર હોય ને કાઢવું પડે છે. આપડી એક કહેવત છે સાહેબ, લોહીનો નહીં કોઈનો નહીં. 12 મહિના આવે 365 દિવસ દુનિયાના છેડે રખડો છો તમે. વિદેશમાં અમેરિકા રહેતા હો, કેનેડા, લંડન, દુનિયામાં રહેતા હોય, મુંબઈ, સુરત રહેતા હો, ગમે ને અમદાવાદ રહેતા હો, મજા આવીને આવ્યો છે. પણ એક હાથ જોડી ભેખના દીકરા તરીકે વિનંતી કરું છું કે આપણા ઘરમાં નાનું બાળક આપણું સંતાન હોય ને એને નાનપણથી એટલું તો કહેજો કે આપણી કુળદેવી આ છે, આપણો ગુરુદેવ આ છે, આપણો ઈષ્ટદેવ આ છે ને આપણો વડવો આ છે. એ સાહેબ એને ભણાવો, IPS બનાવો, કલેક્ટર બનાવો, મજા આવે બનાવો. પણ ઘરેથી એટલું તો શીખવાડજો 12 મહિને માતાજીના નોરતા આવે ને 8મના દાડે તે 12 કલાક ભાઈઓ નો થઈને માતાની સામે બેસી જાજે, બીજું બધું ભૂલી જાજે. હર્ષદભાઈ મેં આ જોયેલી વસ્તુ કહું છું, હું તો બધે રખડું છું. અહીં ગુજરાતમાં પ્રોગ્રામ કરું એમ બાર MP માં, રાજસ્થાનમાં બધે જ આવું છું પ્રોગ્રામ કરવા. આ તમારા ઘણાની આપણે ઘરે જઈએ આપણને લઈ જાય કે ભાઈ આવ્યા છે તમારે ત્યાં થોડી વાર આવો ને એમ. હવે એના છોકરાને ઈ ખબર ન હોય કે આપણા માતાજી કયા છે. માતાજી એટલે શું એમ કે હા રાહુલ તમારા હા પણ સાહેબ હાથ જોડી વિનંતી કરું છું કે એને નાનપણથી એટલું તો શીખવાડજો જો કે આપણો મઠ અહીંયા છે, આપણું ગામ અહીંયા છે અને આપણો વડવો આ છે ને આપણી કુળદેવી આ છે. સાહેબ બીજું કાંઈ નહીં શીખવાડો તો હાલ છે. આ તમારા રાહુલભાઈ સાહેબ જગતના ચોકની માલિકા જ્યાં સુધી આપણું કળ નહીં બળ કરે ને સાહેબ, આપણે કઈક માતાજી કહોળ નથી ખાતું. જગતના ચોકની માલિકા સાહેબ એક પછેડી ભાઈ પાસે 100 વેરજેર હોય ભૂલીને કદાચ બેહી જાય ને 100 વેરજેર હોય સાહેબ આપણા પરિવારની માલિકા, કદાચ બીજો કોઈ પ્રસંગ હોય જાય ન જાય પણ આપણી માતાનું કામ હોય, આપણી મઢનું કામ હોય ને તેથી 100 વેરજેર ભૂલી અને ભાઈ ભેગા ભાઈ ના થઈને બેહી જાય ને સાહેબ. એ 12 મહિને એક લાપસીનો કોળિયો ભાવથી જમશે ને સાહેબ, લાપસીના કોળિયે કદાચ કહળ જો 12 મહિનાનું નો કાપી નાખે તો આપણા કળ ભાગલે આપણી કુળની દેવી ચામુંડાનો હોય. કારણ કે સાહેબ સુખ હોય તોય આપણા આંગણાની માલિકા આપણે કુળદેવીનો દીવો કરાય, ભલે કરોડ રૂપિયાના બંગલા